આજના દિવસ માટે પરમેશ્વરનું વચન પ્રેરિતોના કૃત્ય અધ્યાય 26માં વચન 17 અને 18. હું તને મોકલું છું કે તું તેઓની આંખો ઉઘાડે જેથી તેઓ પાપની માફી પામે. આ વચન સંપૂર્ણ નવા કરારમાં ઈસુ ખ્રિસ્તના એક શિષ્યના સંદેશાના સાચા સત્વનું મહાન ઉદાહરણ છે. પરમેશ્વરની કૃપાના પ્રથમ સર્વોપરી કાર્યને આ શબ્દોમાં દર્શાવાયા કે તેઓ પાપોની માફી પામે. જ્યારે વ્યક્તિ તેના વ્યક્તિગત ખ્રિસ્તી જીવનમાં નિષ્ફળ જાય છે, તે માટે સામાન્ય રીતે એ કારણ છે કે તેણે ક્યારેય કશું પ્રાપ્ત કર્યું નથી. વ્યક્તિનો ઉદ્ધાર થયો છે કે તારણ પામે છે તેનું એક ચિહ્ન છે કે તેને ઈસુ ખ્રિસ્ત તરફથી કશું પ્રાપ્ત થયું છે. પરમેશ્વરના સેવકો તરીકે આપણું કાર્ય લોકોની આંખોને ઉઘાડવાનું છે, જેથી તેઓ પોતે પોતાની જાતને અંધકારમાંથી પ્રકાશ તરફ ફેરવે. પરંતુ તે તારણ કે ઉદ્ધાર નથી, તે તો મનનું બદલાણ છે. જાગૃત થયેલા માનવનો એકમાત્ર પ્રયત્ન જ છે. મારા ખ્યાલથી એ અતિશયોક્તિવાળું ન કહેવાય કે મોટાભાગના નામધારી ખ્રિસ્તીઓ આવા જ હોય છે. તેઓની આંખો ઉઘડી છે, પરંતુ તેઓએ કશું પ્રાપ્ત કર્યું નથી. મનનું બદલાણ તે પુનર્જન્મ નથી. આજના આપણા ઉપદેશોમાં આ હકીકતને અવગણવામાં આવી છે. જ્યારે વ્યક્તિનો નવો જન્મ થાય છે, ત્યારે તે જાણે છે કે આ તેના પોતાના કોઈ નિર્ણયને કારણે નથી, પરંતુ તેણે સર્વશક્તિમાન પરમેશ્વર તરફથી કશુંક ભેટ તરીકે પ્રાપ્ત કર્યું છે. લોકો શપથ લે છે, વચનો લે છે, પોતાની પ્રતિજ્ઞાઓ પર હસ્તાક્ષર કરે છે અને કદાચ અંત સુધી ટકી રહેવાનો નિર્ણય કરે છે, પરંતુ આમાંનું કશુંય તારણ નથી. તારણનો અર્થ એ થાય છે કે આપણને એ સ્થાન પર લાવવામાં આવે છે કે જ્યાં ઈસુ ખ્રિસ્તના અધિકાર હેઠળ પરમેશ્વર પાસેથી કશું પ્રાપ્ત કરી શકીએ છીએ, અર્થાત પાપોની ક્ષમા. ત્યારબાદ પરમેશ્વરની કૃપાનું બીજું શક્તિશાળી કાર્ય થાય છે. જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે તેઓમાં વારસો મળે. પવિત્રીકરણમાં જેઓ નવો જન્મ પામ્યા છે, તેઓ ઈરાદાપૂર્વક પોતાની ઈચ્છાથી પોતાની ઉપરનો પોતાનો અધિકાર ઈસુ ખ્રિસ્તને સોંપી દે છે અને પરમેશ્વરની ઈચ્છામાં સંપૂર્ણ રીતે પરમેશ્વરની સાથે